તો વાત મહાનગર આણંદની કરીએ કે જ્યાં પહેલા ગુણવત્તા વગરનો લાખો રૂપિયાનો રોડ બનાવ્યો। આયોજન વગરના અને ભ્રષ્ટાચારથી ગતબત આ રોડથી પ્રજાને દુવિધા પડી તો લાખો રૂપિયાના ખર્ચે તેને તોડી નાખ્યો। પ્રજાના પૈસાની બરબાદી કરી છે આણંદ મહાનગરપાલિકાના હોશિયાર અધિકારીઓએ। જુઓ અણધડ વહીવટનો આ ખાસ અહેવાલ। આણંદના મોગરી ગામમાં વહીવટી તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલો આરસીસી રોડ નવો નક્કોર હોવા છતાં એટલો ખરાબ કે પગ મારો તો ઉખડી જાય। આયોજન વગરના આ રોડે ગ્રામજનો માટે સુવિધા નહીં દુવિધા ઊભી કરી છે। પરંતુ વાત અહીં અટકતી નથી। આ રોડ એટલો ઊંચો બનાવાયો કે વરસાદી પાણીનું વહન અશક્ય બન્યું અને ગામમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। જે આરસીસી રોડ કરમસદ આણંદ નગરપાલિકા દ્વારા અઠવાડિયા પહેલા બનાવવામાં આવેલો, ગ્રામજનોને કોઈ જાતની જાણ નથી થઈ અને આરસીસી રોડ જૂનો જે સીસી રોડ બનેલો હતો એના પર જ સીધું રોડ બનાવવામાં આવેલો છે, જેથી કરીને ગામના જે ઇન્ટરનલ રોડ છે, જે ફરિયામાં ઘૂસવાના જે રોડ છે, એમાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને ઘરને નુકસાન થવાની ભીતિ રહેલી છે। શું માગણી છે? અમારી માગણી એવી છે કે પહેલા તો ગટરનું કોઈ આયોજન નથી કે અત્યારે જે આરસીસી રોડ બનાવેલો છે એટલે જે જૂની અમારી ગટર હતી એની પર બી અત્યારે નવો આરસીસી રોડ એમણે બનાવી દીધેલો છે। ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો। 1.5 ફૂટ ઊંચો બનેલો આ રોડ ગામ માટે હાલાકીનું કારણ બન્યો। ગુસ્સે ભરાયેલા લોકો આણંદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો, પરંતુ અહીં વહીવટી તંત્રની કામગીરીએ બધાને હેરાન કરી દીધા। નવો રોડ બનાવ્યો, લાખો રૂપિયા ખર્ચ્યા અને હવે એ જ રોડ તોડીને નવો બનાવવાની તૈયારી। આ કોના બાપની દિવાળી? એ કોમો નહીં થયો એનો બોર્ડ મારી દીધો છે મોગરી અંધારિયા રોડ ઉપર અને પૈસા ચૂકવાઈ ગયા છે, તોય 2 વર્ષથી મોગરી અંધારિયા રોડનું કામ થયું નહીં। ખાતમુહૂર્ત કરવા માટે બધા આવી જાય છે અને ગામની સમસ્યા માટે કોઈ આવતું નથી અને આ આરસીસી નું કોઈ ધારાધોરણ નથી, કોઈ અધિકારીએ ગામના કોઈને પૂછ્યું નથી અને બસ આવી ગયા। આ સરિયાના ગારા એમણે 2 ફૂટ પહોળા અને 4 ઇંચના સરિયા, શું આરસીસી આ ટકે? કોઈ બધો ભ્રષ્ટાચાર છે। આણંદ નગરપાલિકાનો અમારો સખત વિરોધ છે। સવાલો ઉઠી રહ્યા છે કે આણંદ મહાનગરપાલિકાએ આયોજન વગર અને ગુણવત્તા વગરનો રોડ કેવી રીતે બનાવ્યો? આ રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે? લાખો રૂપિયાનો રોડ બનાવ્યો, લાખોના ખર્ચે તેને તોડ્યો અને હવે ફરી લાખોના ખર્ચે નવો રોડ બનાવવાની વાત। આ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ પ્રજાના પૈસાને આવી રીતે કેવી રીતે બરબાદ કરી શકે? એ રસ્તો બનવાના કારણે જે મકાનોની પ્લિન્થ નીચે હતી એ મકાનોમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થતા કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને જે કંઈ 30 થી 40 મીટર રોડનું એક લેયર ભર્યું હતું એને અમે તાત્કાલિક દૂર કરી દીધેલ છે અને ફરીથી રસ્તો પાણીની લાઈન, ગટર લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખ્યા બાદ સદર રસ્તો આ જગ્યા પર બનાવવાનું આયોજન કરવામાં આવશે। આણંદના મોગરી ગામનો આ કિસ્સો એક ચેતવણી છે। પ્રજાના પૈસાનો આવો બેફામ વેડફાટ અને ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે? વહીવટી તંત્ર જવાબદારી લેશે કે ફરી એક નવો રોડ બનાવીને પ્રજાના ખિસ્સા પર બોજ નાખશે? બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।